વાણીએ 1000 રૂબિક ક્યુબના મદદથી ભગવાન મહાદેવની ઉત્કૃષ્ટ છબી બનાવી। 6 વર્ષની વાણીએ 1000 રૂબિક ક્યુબના મદદથી ભગવાન મહાદેવની ઉત્કૃષ્ટ છબી બનાવી। વડોદરાની 6 વર્ષની વાણી દિવ્યેશ પટેલે 1000 રૂબિક ક્યુબના મદદથી દેવાધિદેવ મહાદેવની અદ્ભુત છબી બનાવી। વાણી 3 વર્ષની હતી ત્યારથી જ રૂબિક ક્યુબ ધરાવે છે। તેના માતા પિતાએ પણ તેને સપોર્ટ કર્યો છે। વાણીના નામે અનેકોય રેકોર્ડ પણ અંકિત થયા છે। ત્યારે આજે શ્રાવણના પહેલા સોમવાર હોવાથી વાણી દ્વારા 1000 રૂબિક ક્યુબના મદદથી સુંદર દેવાધિદેવ મહાદેવ ભગવાનની છબી બનાવવામાં આવી હતી। છેલ્લા 1 માસથી વાણી તેના ગુરુના મદદથી દેવાધિદેવ મહાદેવની છબી બનાવવા પ્રયત્ન કરી રહી હતી। આખરે શ્રાવણના પહેલા સોમવારે તેની મહેનત રંગ લાગી હતી અને તેને ઉત્કૃષ્ટ દેવાળીદેવ મહાદેવની છબી બનાવીને બતાવી। આ છબીને નિહાળવા લોકો કાશી વિશ્વનાથ મંદિરના પ્રાંગણમાં નિઃશુલ્ક જોઈ શકશે। રૂબિક ક્યુબ શીખવાથી કોન્સન્ટ્રેશન લેવલ વધે છે તેમજ બાળકોમાં IQ લેવલ પણ વધે છે તથા માઇન્ડને સ્ટેબલ રાખે છે, જેથી રૂબિક ક્યુબ શીખવું ખૂબ જરૂરી છે તેવું વાણીના માતા તેમજ ગુરુએ જણાવ્યું। આ વાણી દિવ્યેશ પટેલ મારી ડોટર છે। હું અક્ષિતા દિવ્યેશ પટેલ છું। મારી ડોટર 6 વર્ષની છે। એને 1 મહિનાની મહેનત કરીને આ શિવજીની પ્રતિમા બનાવી છે। આ 1 મહિનાથી મહેનત કરતી હતી ત્યારે આજે આ બની રહી છે, તમારી સામે દેખાઈ રહી છે। આ ક્યુબ છે ને માઇન્ડ ગેમ છે। આ માઇન્ડને ડેવલપ કરવા માટેનું વસ્તુ છે। આમાં 1000 ક્યુબ ભેગા કર્યા છે। વાણી 4 વર્ષની હતી ત્યારથી ને આ ચાલુ કર્યું છે રૂબિક્સ ક્યુબ। આ બનાવવા માટે એને 1 મહિનો ગયો છે। મારું નામ અક્ષિતા દિવ્યેશ પટેલ છે અને વાણી 6 વર્ષની છે। NISV સ્કૂલમાં 1st સ્ટાન્ડર્ડમાં છે। 4 વર્ષથી કરે છે અને નેશનલ એવોર્ડ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડના લેવલ સર્ટિફિકેટ એને મળેલા છે અને એને ટોટલ 16 ક્યુબ શીખેલા છે અલગ અલગ ટાઈપના। એને વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડમાં પણ એને એવોર્ડ મળેલો છે।